નિકુંજ આપણી વાડીમાં શું છે? ગાયું. તો જો અમારી વાડીમાં વરસાદને લીધેલા ઘણું બધું ઘાસ થઈ ગયેલું છે. તો જો અમે ગાયુંવાળાને કીધું હતું કે સારવા આવજો. એટલે તો જો ઘાસ તો ઘણી બધી ગાયોને જો અમારા ખેતરમાં સારવા લાવ્યા છીએ ને જો ઘણું બધું ઘાસ થઈ ગયેલું છે. તો જો નિકુંજભાઈ જો હવે ગાયું પાસે ઊભા છે ને જો હવે તો એ ના પાડતા હતા કે હું નહીં આવું મમ્મી, પણ હું એને જો લાવીશું અહીંયા. તો જો આ બાજુ 2, 4, 6, 8, 10 જો 12 જેટલી ગાયું છે. તો જો ચારે બાજુ જો ગાયું ચરે છે. તો જો નિકુંજભાઈ રિહાણા છે. તો એને જવું છે ગામમાં સોડા લેવા, એટલે એ તો જો ઘર તરફ હાલવા જ મળ્યા છે. નિકુંજભાઈ જો હવે રિહાઈને હાલવા મળ્યા છે. એને બધા ડુંગળી વાટે છે, ના જવું છે, ઘડી કહે છે કે સોડા. જો એને સોડા પીવી છે હવે હાલવા મળ્યા ને જો હવે અમારી પાણીની કુંડી જો આ વાડીમાં આવેલી છે. ભૂ જોઉં તો નયનભાઈને જો હવે ભૂ જોવું છે. તો નયનભાઈ જો હવે ભૂમાં બેસી ગયા છે અને હવે તો જોઈ કાંકરા નાખશે પાણીમાં. નયનભાઈ ભૂ પાસે બેસી ગયા હવે તો જોઈ પાણા નાખશે. નિકુંજભાઈ ને નયનભાઈ જો બે ભાઈ પાણા નાખવા મળ્યા છે કુંડીમાં. એને તો મજા આવે ડબકનારાનું થાય. સોડા પીવાય